चलो આગળનો દાખલો છે કે 5/6 એનું ટકાવારી સ્વરૂપ શું છે। તો અહીંયા પણ હવે ચલો 5 સેકન્ડનો પોઝ લેવો અને તમે કહી દો કે આની અંદર શું ભૂલ છે, આની અંદર એક ભૂલ છે, શું ભૂલ છે તમે કહી દો વિચારીને। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે હમણાં જોયું કે 5/6 અહીંયા તમે ગુણ્યા 100 મૂકી દીધા, પણ આ તો હકીકતમાં આપણે શું કર્યું તો કે રકમમાં ફેર કરી નાખ્યો ને। અહીંયા તો રકમમાં ફેર થઈ ગયો, રકમમાં ફેર બદલ કરી શકીએ નહીં। 100ની બાજુમાં અહીંયા ટકાની નિશાની હોવી જોઈએ, 100ની બાજુમાં શું હોવી જોઈએ, ટકાની નિશાની ફરજિયાત હોવી જોઈએ, કારણ કે જો ટકાની નિશાની હોય તો જ આપણે ટકાની નિશાની કાઢીએ તો છેદમાં 100 આવે, 100 ઉડી જાય અને 5/6 રકમ આપણને એમને પાછી મળે। રકમમાં આપણે ક્યારેય ફેરફાર કરી શકીએ નહીં, તો 100ની બાજુમાં પાછળ ટકાની નિશાની હોવી જોઈએ। તો શું આવશે 500/6, તો આવો કંઈક જવાબ છે। પણ હવે આને પણ આપણે વિઝ્યુલાઇઝેશન ટેકનિકથી સોલ્વ કરીએ, વિઝ્યુલાઇઝેશન ટેકનિક, બરાબર? કઈ રીતે? તો 5/6 તો શું એવું કહી શકાય કે 6માંથી 5 માર્ક આવ્યા છે, 6માંથી 5 માર્ક આવ્યા છે, અથવા 6માંથી 5 બોટલ ભરેલી છે એવું કહી શકાય? તો કે ઓબ્વિયસ કહી જ શકાય ને, 6માંથી 5। ચાલો સમજીએ। તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6, બરાબર? તો દરેક વસ્તુ પોતાનામાં 100% હશે, તો 6 જે છે એ પોતાનામાં કેવા હશે? આ 6 બોટલ જે છે એ પોતાનામાં કેવી હશે? તો કે 100% હશે। હવે આપણે પહેલાં 100/6 કરવા પડે, પણ 100/6 થશે જ નહીં, 100/6 જે છે એ થશે નહીં। આપણે એક રીતે જોઈએ ને તો 16ની આજુબાજુ થશે, 16ની આજુબાજુ, 16ની આજુબાજુ, કારણ કે શું થાય, 16 × 5 = 80 થાય અને 16 6 કેટલા થાય, 16 × 5 = 80 થાય અને 16 6 જે છે એ 96 થાય। તો પણ બાકી રહેશે, મતલબ સમજાણું કે 16 6 96 થાય, તો 16ની ઉપર હશે કંઈક 16 પોઈન્ટ, પણ 17 પાછું ચાલશે ને? તમને એવું લાગે 16ની ઉપર તો કેટલું 17 હશે, તો 17 ન ચાલે। 17 કેમ નહીં ચાલે? કારણ કે 17 × 6 કરીએ, 17 × 6 કરીએ તો વળી પાછું 102 થઈ જાય, તો 102 થઈ જાય, તો એ ચાલશે નહીં। તો 16 6 કેટલું થાય, 16 6 96, તો 16 ઉપર 16 પોઈન્ટ કંઈક 5 કે 3 કે 2 એ ગમે એ કંઈક હશે, આપણને એટલી ખબર પડી ગઈ કે 16ની ઉપર કંઈક હશે। ચલો, તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, 6, 1 2 3 4 5 6, 6માંથી 5 ભરેલી છે, તો આ 1, આ 2, આ 3, આ 4 અને 5 ભરેલી છે, તો કેટલું હશે? 16ની આજુબાજુ આ 16, આ 16, આ 16, આ 16 અને આ 16, તો 16, આ 16, આ 32, 16 × 48, એવી રીતે 16 5 આપણે જોઈએ, બરાબર? 16 5 તો કેટલા થાય? તો કે 16 5 આપણે જોઈએ તો કે 80ની આજુબાજુ જે થાય, તો અહીંયા આપણને ખબર પડી જાય કે 80%ની આજુબાજુ આ રકમ આવતી હશે, 80%ની આજુબાજુ રકમ આવે। ચલો, હવે તમે જે દાખલો ગણેલો છે એ જોઈએ। તો 5/6 ગુણ્યા 100 ને ટકાની નિશાની આવે છે ને, બરાબર? આવી રીતે તમે કરેલું છે। તો 500/6 અને એનો જવાબ તમે કંઈક આવો લાવેલા છો, 83 પૂર્ણાંક 2/6 અને તમે 2 તરી 6 એવી રીતે છેદ ઉડાડેલા છે। હવે જો તમે ધ્યાનપૂર્વક જુઓ, હકીકતમાં આજે અહીંયા આન્સર આ લખેલો છે, પણ આ જવાબ ખોટો છે। શા માટે ખોટો છે? એક વસ્તુ આપણે યાદ રાખવાની, બરાબર? તમારા એક્ઝામની અંદર કે તાળો મેળવી લેવાનો હંમેશા। મેં તમને અત્યારે કીધું ને કે મેથ્સ, ગણિત એ જાદુ છે, મેજિક છે। અમુક વાર અમુક વસ્તુ એડ થઈ જાય, ઉમેરાઈ જાય, અમુક વાર અમુક વસ્તુ જે છે એ ગાયબ થઈ જાય, તો કઈ રીતે ઉમેરાય, કઈ રીતે ગાયબ થાય એ તમને ખ્યાલ હોવી જોઈએ। કઈ રીતે ઉમેરાય અને કઈ રીતે ગાયબ થાય એ તમને ખબર હોવી જોઈએ। તો એ જો રકમમાં ફેરફાર ન થવો જોઈએ, મેં તમને એવું કીધું ને રકમમાં ફેરફાર થવો જોઈએ, તો એ તમે સમજો કે 500/6 એનો જવાબ તમે આ લાવેલા, 500/6 એનો જવાબ શું આ લાવેલા। તો હવે આનું આપણે ચલો તાળો મેળવીએ, તો 83 × 3 વત્તા 1 કરવા પડશે, તો 83 × 3 કરીએ, ચલો 83 × 3, તો 3 તરી 9 અને 8 9 72, 3 તરી 9 અને 1 મિનિટ અને 8 તરી 24, 249 થયા અને વત્તા 1 કેટલા થયા? તો કે 250, તો કે 250/3। તો હકીકતમાં આ આખાનો હિસાબ કરીએ તો શું આવે? 250/3 આવે છે, 250/3। હવે અહીંયા જો, અહીંયા તો 500/6 છે, તો અહીંયા ડાયરેક્ટ આપણને ખબર પડી જાય કે આ જવાબ જે છે ખોટો છે। આ જવાબ કેવો છે? આ જવાબ ખોટો છે। ફરીથી જોઈએ, 83 × 3 વત્તા 1 કરવાના, તો 83 × 3 કરીએ તો કેટલા થાય? 3 તરી 9 અને 8 તરી 24, 249, 249ને 1 ઉમેરીએ તો 250 અને છેદમાં 3, તો એ ક્યાં છે? અહીંયા તો 500/6 છે। તમને એવું લાગતું હશે કે એવું શા માટે થયું? તો એવું એટલા માટે થયું કારણ કે આ જો અહીંયા શું કરવાનું, ફ્રેક્શનમાં તમે ત્યાં સુધી ન ફેરવી શકો જ્યાં સુધી પહેલાં છેદ ઉડાડવાના, જ્યારે છેદ ઉડવાના બંધ થાય ને ત્યારે જ ફ્રેક્શનમાં ફરે। તો અહીંયા હજી છેદ ઉડે છે, અહીંયા શું છે? અહીંયા હજી છેદ ઉડે છે, 500/6 છે, તો 500ને આપણે 500 જે છે તો એને આપણે 250 × 2 લખી શકીએ, તો કે હા લખી શકીએ, અને 6 છે તો એને 3 × 2 લખી શકીએ, તો હવે 2 ઉડી ગયા, તો 250/3 મળ્યા આપણને, 250/3। હવે 250/3 જે છે એને આપણે ફ્રેક્શનમાં ફેરવાના છે, તો 250 અહીંયા આપણને શું મળ્યું? 250/3।
250ના છેદમાં 3. ચલો એને ફ્રેક્શનમાં ફેરવીએ અને હવે આપણે જ્યારે 250ના છેદમાં 3 એને ફ્રેક્શનમાં ફેરવીશું તો જવાબ આપણને આ મળશે 83.1/3. બરાબર. તો આ બિલકુલ સાચું છે. તો એ રીત સાચી છે. બીજું એ કે અહીંયા તમે જે ડાયરેક્ટ ફેરવેલું છે એ પણ ચાલી જાય, તમે જે ફેરવેલું છે એ પણ ચાલી જાય, પણ એની માટે શું ધ્યાન રાખવું પડે કે અહીંયા આપણે છેદ ઉડાડવો પડે. અહીંયા આપણે શું અહીંયા ફરજિયાત છેદ ઉડાડવો પડે 83.2/6 2ના છેદમાં 6. તો અહીંયા ફરજિયાત છેદ ઉડાડવો પડે. જો છેદ ઉડાડવાનું ભૂલી જઈએ તો ન ચાલે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાંથી આપણે બે વસ્તુ શીખવા જેવી. પહેલી વસ્તુ શું કે અહીંયા હંમેશા શરૂઆતમાં પહેલાં છેદ ઉડાડી દેવાના. જો છેદ નથી ઉડતા તો અહીંયા અપૂર્ણાંકમાં જ્યારે પહોંચીએ અપૂર્ણાંકમાં ત્યારે છેદ ઉડતા હોય તો ત્યારે છેદ ઉડાડી દેવાના, ત્યારે છેદ ઉડાડી દેવાના. કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરો. પહેલાં બીજા લેક્ચરમાં જ મેં કીધું હતું અપૂર્ણાંકનો મતલબ શું? અપૂર્ણાંકનો મતલબ એમ કે જે પૂર્ણ અંક નથી તે, જે પૂર્ણ નથી તે, જે પૂરું નથી તે. તો પૂરું ક્યારે ન હોય? છેદ ઉડતા હોય તો એનો મતલબ તો એ કે એ પૂરું છે. છેદ ઉડે એનો મતલબ શું? એ પૂરું છે. અને પૂરું ક્યારે ન હોય? જ્યારે છેદ ના ઉડતા હોય ત્યારે. એટલે આપણે લાસ્ટ સુધી છેલ્લે સુધી છેદ ઉડાડવાના. બરાબર. તો આ જવાબ બિલકુલ સાચો છે.